નવસારી જિલ્લામાં ગત રાતથી વરસાદી માહોલ જામ્યો છે। મોડી રાત્રે 10 વાગ્યા દરમિયાન જિલ્લાના ચીખલી, વાસંદા, ખેરગામ તાલુકામાં મિની વાવાઝોડું ફૂંકાયું હતું। વાવાઝોડા સાથે વરસાદ વરસતા અનેક ગામડાઓમાં તારાજી સર્જાઈ હતી। વાવાઝોડાથી ચીખલીના તાલવચોરા અને વાસંદાના સિણધઈ ગામમાં મોટું નુકસાન થયું। વાવાઝોડા સાથે પડેલા વરસાદના કારણે વૃક્ષો ધરાશયી થયા તો ઘરોના પતરા ઉડ્યા। વાવાઝોડામાં વૃક્ષ પડવાથી વાહનોમાં નુકસાન થયું, જ્યારે પતરા ઉડતા કેટલાક લોકો ઘવાયા હતા। વાવાઝોડા બાદ વહીવટીતંત્રની વિવિધ એજન્સી કામે લાગી હતી। તો મિની વાવાઝોડું પણ ફૂંકાયું હતું, જેના કારણે પતરાઓ પણ ઉડ્યા હતા। તો નવસારીમાં વરસાદની સાથે મિની વાવાઝોડું થયું હતું। વાવાઝોડામાં વૃક્ષો પડવાથી વાહનોમાં નુકસાન થયું, જ્યારે પતરા ઉડતા કેટલાક લોકો પણ ઘવાયા હતા। કેટલાક લોકોને ઈજા પહોંચી હતી। વાવાઝોડા સાથે પડેલા વરસાદના કારણે વૃક્ષો ધરાશયી થયા તો ઘરોના પતરા પણ ઉડ્યા હતા। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિતેશ। હિતેશ, શું છે વધુ વિગતો? વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના ચીખલી અને વાંસદા તાલુકામાં ગત રાત્રે ભારે ચક્રવાત સાથે વરસાદ વરસ્યો હતો, જેને લઈને અનેક કાચા મકાનોના પતરા ઉડી ગયા હતા। કેટલાક લોકોને એ પતરા માથામાં વાગતા તેઓ ઈજાગ્રસ્ત પણ થયા છે। વાત કરવામાં આવે તો જે અનાજનું ગોડાઉન છે સરકારી અનાજનું, તેમાં પણ 270 ટન જેટલું અનાજ પલળી ગયું છે। આ અનાજ દિવાળીના સમયમાં મધ્યમ વર્ગીય પરિવારના મોં સુધી પહોંચવાનું હતું, પરંતુ તે અનાજ પલળી જતા હવે દિવાળીમાં જે સસ્તા અનાજની દુકાનોમાં જે અનાજ વિતરણ થાય છે તેમાં કદાચ વિલંબ આવી શકે છે। ધારાસભ્ય સહિતના મામલતદાર સહિતના અધિકારીઓ વિઝિટે આવ્યા છે। જે લોકોનું ઘરનું નુકસાન થયું છે તેનું સર્વેની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે। જી, આભાર હિતેશ માહિતી આપવા માટે।